આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆતમાં વાત કરીએ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતમાં વલસાડ, દમણ, વાપી, દાદરા નગર હવેલીમાં વરસાદની શક્યતા। તો આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી। તો 16 તારીખે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ વાસીઓને પણ ગરમી અને બફારાથી રાહત નહીં મળે તેવી આગાહી છે। અમદાવાદમાં હાલ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા। અમદાવાદમાં 42 ડિગ્રી આસપાસ રહેશે તાપમાન। 12 जून से लेकर 18 जून तक इसमें गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। इक्का दुक्का स्थानों में मेनली आपका जो दक्षिण गुजरात की जिला है उसी में ये संभावना रहेगा। वलसाड, दमन, दादरा नगर हवेली, तापी इसके आसपास ये मेनली रहेगा पहला। उसके आगे 16 जून से आपका जो सौराष्ट्र और कच्छ क्षेत्र है उसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा। तो हाल गुजरातनी आसपास 3 सिस्टम सक्रिय। वेस्टर्न डिस्टर्बन्स, साइक्लोनिक सर्क्युलेशन અને વરસાદી ટ્રફ સક્રિય છે। દક્ષિણ પશ્ચિમ દિશામાં પવન રહેવાની શક્યતા છે। एक वेस्टर्न डिस्टर्बेंस उत्तरी हरियाणा के आसपास स्थित है जो 3.1 किलोमीटर ऊंचाई में एक साइक्लोनिक सर्कुलेशन के रूप में स्थित है। उसका ऊपर 5.8 किलोमीटर ऊंचाई में एक ट्रफ भी है जो लगभग 75 डिग्री ईस्ट और 28 डिग्री नॉर्थ से पास कर रहा है। एक मध्य पाकिस्तान के पास एक अपर या साइक्लोनिक सर्कुलेशन है, ऊपरी हवा की एक साइक्लोनिक सर्कुलेशन है सटे हुए पंजाब के साथ 1.5 किलोमीटर ऊंचाई में। और जो पवन का स्थिति है राज्यों में दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति है। અલનીનોને લઈને સ્કાયમેટની આગાહી। સ્કાયમેટના વૈજ્ઞાનિક મહેશ પલાવતનું અનુમાન જુલાઈથી થઈ શકે છે અલનીનોની અસર। વરસાદ થશે પરંતુ વચ્ચે વચ્ચે પવન ફૂંકાઈ શકે। ગુજરાતમાં ચોમાસું થોડું નબળું રહી શકે છે। મજબૂત અલનીનોની સંભાવના છે। ऐसा लग रहा है कि अगले महीने जुलाई तक अल्नीनो डेवलप हो जाएगा और इसका जो भारत के मानसून पर विपरीत असर पड़ने की संभावना दिखाई दे रही है। ऑलरेडी जो जून का मानसून है थोड़ा सा कमजोर चल रहा है, लेकिन अभी भी बारिश की संभावना ठीक ठाक बनी हुई है। और जून में अभी जो मानसून है वो पश्चिमी तट पर, जो भारत का पश्चिमी तट है, अगर आप देखें तो मानसून लगभग इस तरह से आगे बढ़ा है। इसको देखेंगे तो यहाँ से लेकर के ये इस तरह से मानसून मतलब इस इलाके में पूरे में मानसून आ चुका है। और जो अल्नीनो का प्रभाव है वो जुलाई, अगस्त और सितंबर में काफ़ी ज़्यादा परमानेंट हो जाएगा। उस समय मानसून की बारिश कम हो सकती है। सूखे जैसे हालात नहीं होंगे, यानी पैनिक होने की ज़रूरत नहीं है। बारिश होगी लेकिन जो ड्राई स्पेल होंगे वो थोड़े से ज़्यादा हो सकते हैं। ऐसा लग रहा है कि राजस्थान के साथ साथ गुजरात, मध्य प्रदेश, छत्तीसगढ़, विदर्भ, मराठवाड़ा और नॉर्थ इंटीरियर कर्नाटका, ये जो इलाके हैं यहाँ पर मानसून थोड़ा सा कमज़ोर रह सकता है अल्नीनो के कारण। तो यहाँ पर थोड़ा सा प्रॉब्लम की मतलब ये मानसून की बारिश कम हो सकती है। તો ચોમાસાને લઈને મોટા સમાચાર। 96 કલાકથી અરબ સાગરની શાખા પર સ્થિર। 8 જૂન બાદ અરબ સાગરની ચોમાસુ શાખા એઠપ હજુ પણ ગુજરાતથી 250 કિલોમીટર દૂર છે ચોમાસુ। પશ્ચિમ ભારતમાં સહેજ પણ આગળ નથી વધ્યું ચોમાસુ। ચોમાસાની બંગાળની ખાડીની શાખા સક્રિય છે। ઉત્તર પ્રદેશ સરહદે ચોમાસુ પહોંચી ચૂક્યું છે। ઝારખંડ, ઓડિશામાં ચોમાસાનું આગમન થયું। તો હાલ જે ચોમાસાની પરિસ્થિતિ છે, ચોમાસુ જે થોડા સમય પહેલા લેટ એન્ટ્રી થઈ હતી પરંતુ ગતિ ખૂબ સારી રીતે પકડી અને આગળ વધ્યું, પરંતુ હવે સ્થિર થઈ ગયું છે। હવામાન વિભાગનું માનીએ તો ગુજરાતમાં જે ચોમાસાની પધરામણી ક્યારે થશે તેની અલગ અલગ સંભવિત તારીખો સામે આવી છે। હવામાન વિભાગ અનુસાર 18 થી 24 જૂન દરમિયાન હવામાન વિભાગના અનુસાર ચોમાસાની એન્ટ્રી ગુજરાતમાં થઈ શકે છે। તો અંબાલાલ પટેલનું માનીએ તો 23 થી 26 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે। આ ઉપરાંત અથર્યા શેટ્ટીએ જે અનુમાન આપ્યું છે કે 23 જૂન આ તારીખ અથર્યા શેટ્ટીએ આપી છે કે જ્યારે ચોમાસાનું આગમન પધરામણી એ ગુજરાતમાં થશે।
તો દુનિયા માટે માઠા સમાચાર. દરિયામાં પેદા થયો છે ચોમાસાનો દુશ્મન, ડરામણો અલનીનો. અલનીનો બની ગયાનો દાવો થઈ રહ્યો છે. અમેરિકન સંસ્થા NOAA નો દાવો છે કે ભારત સહિત અનેક દેશોની ચિંતા પણ આ દાવાએ વધારી દીધી છે. ખૂબ મજબૂત બની શકે છે અલનીનો, તેવો દાવો આ જે સંસ્થા છે તેના દ્વારા કરવામાં આવી છે. અમેરિકન સંસ્થા છે NOAA નાઓ કે જેના દ્વારા આ પ્રકારનો દાવો કરવામાં આવ્યો છે કે હાલ અલનીનો જે છે આ પેદા થઈ ચૂક્યું છે અને ખૂબ જ મજબૂત તેની પરિસ્થિતિ બની શકે છે, જેના કારણે ભારત સહિત અનેક દેશોની ચિંતા વધી છે. તો બીજી તરફ આગાહીકાર જયપ્રકાશ માઢકની આગાહી સામે આવી છે. તેમણે કહ્યું છે કે 17 થી 21 જૂન દરમિયાન સારા વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી છે. 1-2 દિવસમાં ચોમાસું આગળ વધશે તેવું અનુમાન તેમણે વ્યક્ત કર્યું છે. જળ રાશિ કર્કમાં રાશિમાં ચંદ્ર, શુક્ર અને ગુરુ છે તેવું તેમણે જણાવ્યું. 15 થી 16 સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળશે તેવી પણ તેમણે આગાહી વ્યક્ત કરી. આગળ વાત કરીએ વાવથરાદની, જ્યાં હત્યાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા. આ દ્રશ્યો તમને વિચલિત કરી શકે છે. કુવાડામાં ધોળા દિવસે હત્યા થઈ અને આ હત્યા બાદ 3 હત્યારાઓ ફરાર છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. આ ચોંકાવનારા દ્રશ્યો સીસીટીવીના સામે આવ્યા છે, જેમાં મોઢા પર રૂમાલ બાંધી આવેલા હુમલાખોરો કેદ થયા હતા. ધારદાર હથિયારના ઘા ઝીકી ઘાતકી હત્યા કરાઈ. લાખણીના કુવાણા ગામની ઘટના છે, જ્યાં હત્યાથી હાલ ભયનો માહોલ ફેલાયો છે. હત્યારાઓ અને મૃતક બંને બહારના હોવાનું સામે આવ્યું છે. 3 શખ્સોના હુમલાથી કુવાણા ગામમાં સનસનાટી મચી ગઈ. ધોળા દિવસે હત્યાના બનાવે કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંક્યો છે. હત્યાના બનાવ બાદ પોલીસ પણ દોડતી થઈ. તપાસ તેજ કરવામાં આવી છે. કુવાણામાં લોહિયાળ હુમલો સીસીટીવી હાલ મહત્વનો પુરાવો બન્યો છે. તો જિલ્લા પોલીસ વડા LCB SOG સહિતની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી છે. જિલ્લામાં નાકાબંધી કરી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. ફાયરિંગ વિથ હત્યા થયાનું સામે આવ્યું છે. ટૂંક સમયમાં હત્યાનો ભેદ ઉકેલાઈ જશે. જે આરોપીઓ છે એની ઓળખ કરવાની કામ અને જે વિગતો મળી છે પ્રાથમિક, એના આધારે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી અને આરોપીઓ સુધી મૂળ સુધી પહોંચવા માટે અમારી લોકલ અને સ્થાનિક તમામ ટીમો એક્ટિવેટ થઈ છે. ટેકનિકલ અને હ્યુમન ટેલેસી ટૂંક સમયમાં અમે ગુનાનો ભેદ ઉકેલવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ. એવામાં 12 થી કોક આવી અને આવતા મરે એના માટે ફાયરિંગ કર્યું અને પછી કોક ધારિયાથી જાણું બધું કર્યું. હવે અમે બધા ફાયરિંગ કર્યું ને કેટલી વાર અમારા માણસો બધા મદદમાં દોડતા દાડાઓ, પણ ફાયરિંગ કરી બધા ભાગવાનો પ્રયત્ન કર્યો. બાકી પછી શું છોડ્યું, શું ન છોડ્યું, બધા છોડ્યું. ચેર પાછળથી અમે બધા આવ્યા. આવી કેમ કે અમને તો ફાયરિંગની બીક આવતી હતી. હવે આગળ વાત કરીએ સુરતની, જ્યાં ડિમોલેશન મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ અજાણ છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પાસે જવાબ નથી. તપાસની વાર્તા સાથે રાજન પટેલનો ગોળ જવાબ. તપાસ કમિટીના અહેવાલ બાદ કાર્યવાહી કરાશે તેવું તેમણે નિવેદન આપ્યું. તપાસ કમિટીની રચના થઈ ગઈ છે. તપાસ કમિટીનો જે રિપોર્ટ આવશે તે કમિશનર શ્રી અમને રજૂ કરશે, એટલે રિપોર્ટ આપ સમક્ષ અમે રજૂ કરી દઈશું. હું એ જ કહું છું, તપાસ કમિટીના માટે નિમાઈ ગઈ છે. આ હાઈકોર્ટ મેટર થઈ ગઈ છે. આના માટે હું હમણાં જવાબ આપી શકું તેમ નથી. જે તપાસ કરે છે અધિકારીઓ, એ લોકોને તપાસ કરવાનો આપણે સમય આપવો પડે. એ લોકોની રીતે તપાસ કરશે. તપાસ કરીને કમિશનરને રિપોર્ટ આપશે અને રિપોર્ટને આધારે જે જવાબદારો છે તેની સામે પગલાં ભરવાના આપશે તો પણ કમિશનર પગલાં ભરશે. એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયા, નળ સે જળ યોજનાના મોટા દાવા કરી રહી છે. બીજી તરફ ખેડાના ધેદીપુરા ગામમાંથી તંત્રની પોલ ખોલતા હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા. અહીંના 25 થી વધુ પરિવારો આજે પણ પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારી રહ્યા છે અને કેનાલના પ્રદૂષિત પાણી પર નિર્ભર છે. કચરો, જીવજંતુઓ વાળું આ ગંદુ પાણી પીવા માટે માસૂમ બાળકો અને પશુઓ મજબૂર બન્યા છે. જ્યારે કેનાલ સુકાઈ જાય છે ત્યારે તળાવમાં ખાડા ખોદીને પાણી લાવવું પડે છે. સ્થાનિકોનો આરોપ છે કે પાણી પુરવઠા અને વાસ્મો વિભાગના કરોડોના કામોમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે. ગમે તે રીતે પાણી અમારે સરકાર પૂરું કરી આલે. અહીં ગાડી
આ ત્રીજી પેઢી રે ત્યારથી કોઈ પોણી કે કશું હ નહીં. તલાવડાનું અને નેરનું પીએ, નેરમાં ગમે તેવું મરેલું આવે તોય જોઈએ તોય પીવું પડે. અત્યારે કેનાલમાં ના હોય તો તલાવમાં કન્યારો ખાડા તલાઈનું પીવું પડે, પણ કોઈ પીવું પડે ખરું મજબૂત છે. અત્યાર લગીન કોઈ સરકારની સુવિધા, અત્યાર લગીન કોઈ રોડ રસ્તા કશું જ અમારે આગળ સુવિધા મળી નહીં. લાઈન નાખી પણ લાઈનનું કોઈ ખાલી જોવા ખાતે જ નાખી, કોઈ પાણી નહીં, કશું જ નહીં. ચકલીઓ હરખી એને બેહાડી નહીં. તો ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં આવેલા નહેરુ પાર્ક રોડ પર ભર ઉનાળે વરસાદ વગર જ પાણી ભરાઈ જતા સ્થાનિકોમાં રોષ ફેલાયો. ગાંધીધામ મેયરના વોર્ડમાં ડ્રેનેજ લાઇન ઉભરાવવા અથવા તો પાણીની લાઇનમાં લીકેજના કારણે હજારો લીટર પાણી રસ્તા પર વહી રહ્યું છે, જેના કારણે વાહન ચાલકો, રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે એક તરફ તંત્ર વિકાસ અને સુવિધાઓના દાવા કરે છે, જ્યારે બીજી તરફ આવી મૂળભૂત સમસ્યાઓનો સમયસર ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યું છે. લોકોમાં એવી પણ ચર્ચા છે કે અધિકારીઓ એસી ઓફિસોમાં બેસી રહે છે, પરંતુ મેદાનમાં જનતાની સમસ્યાઓ સાંભળવા કોઈ દેખાતું નથી. તો મહેસાણા મહાનગરપાલિકાએ પાણીના પુનઃ ઉપયોગ માટે મહત્વનો નિર્ણય લીધો છે. ગટરના ગંદા પાણીને વધુ ઉચ્ચ સ્તરે શુદ્ધિકરણ કરીને ઉપયોગી બનાવવાની યોજના હાથ ધરવામાં આવી. અતિ શુદ્ધ પાણીનો ઉપયોગ ખેતી, ઉદ્યોગો તેમજ અન્ય જરૂરી કામોમાં જ થઈ શકે તે માટે આયોજન કરવામાં આવ્યું. હાલ શોભાસણ રોડ અને નાગલપુર ખાતે 2 શુદ્ધિકરણ પ્લાન્ટ કાર્યરત છે, જ્યાં સેકન્ડરી સ્તરે ગંદા પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવે છે, પરંતુ તેનો પૂરતો ઉપયોગ શક્ય બનતો ન હતો. ત્યારે પાણી સંરક્ષણ અને જળ વ્યવસ્થાપન માટે આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. એસટીબીના પ્લાન્ટ છે એમને ટર્શરી લેવલ એટલે એકદમ શુદ્ધિકરણ કરવામાં આવે અને એટલું શુદ્ધ પાણી હોય કે આપણે એને પીવામાં પણ ઉપયોગમાં લઈ શકાય. વિદેશોમાં આ પાણી પીવામાં પણ ઉપયોગમાં લેવાય છે. લગભગ 30 થી 35 mld જેટલું પાણી આપણે જમીનમાં પણ ઉતારી શકતું અથવા એનો ખેતીલાયક, ઔદ્યોગિક અને અન્ય ઉપયોગ પણ કરી શકશું. તો આ તરફ ખંભાળિયા શહેરમાં ચોમાસા પૂર્વે નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવતી પ્રી મોન્સૂન કામગીરીને લઈને સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગટર, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા, નદીની પૂરતી સફાઈ ન થયા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે ભારે વરસાદ દરમિયાન પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ શકે છે. મોન્સૂનની કામગીરી જે કરવાની હોય છે એ મે જૂન મહિનાની અંદર કરવાની હોય છે. આજની તારીખ હજુ તો કામગીરી ચાલુ કરવામાં આવી નથી. ખરેખર તો વહેલી કામગીરી ચાલુ થાય જેથી કરી અને નદી નાળા એ બધા સાફ થઈ જાય અને જાહેર રસ્તા ઉપર હોલ્ડિંગો જે છે એ હોલ્ડિંગો હજી સુધી ઉતારવામાં આવેલા નથી. આ હોલ્ડિંગમાં જ્યારે પણ વરસાદના વાવાઝોડું આવે ત્યારે હોલ્ડિંગના પતરાઓ આડાઅવડા ઉડે અને લોકોના ગળા કપાઈ જાય, અહીંયા સુધીની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે જો તંત્ર જાગે તો એ વસ્તુ બરાબર નથી. એટલે તાત્કાલિક આ હોલ્ડિંગ દૂર કરવા જોઈએ, પ્રી મોન્સૂનની કામગીરી ચાલુ કરવી જોઈએ. કામગીરી જે કરવાની હોય છે એ તો હજી સ્ટાર્ટ નથી થઈ. નદી નાળાઓની અંદર જે સફાઈઓ કરવાની હોય એ પણ સ્ટાર્ટ નથી થઈ. અને જે કહેવાય ને કે આજે એની નિષ્ક્રિયતાને લીધે છે ને આવનાર દિવસોમાં જો સખત વાવાઝોડાને કે ઓચિંતાના જો પવનોના થાય તો ઘણી બધી અપેક્ષાઓ જે પબ્લિકની છે એ મને નથી લાગતું કે પૂરી થઈ શકે એવું છે અત્યારે, કેમ કે આ લોકો સાવ નિષ્ક્રિય છે. ગટરોના આયોજનો કરવા જોઈએ પણ એ નથી થયું, કાંઈ થતું જ નથી. અત્યારે સાવ નિષ્ક્રિય છે. આ એક જરૂરી છે. તો બીજી તરફ શહેરના મુખ્ય માર્ગો, બજારો અને જાહેર સ્થળોએ લગાવવામાં આવેલા મોટા હોર્ડિંગ્સ અને બેનરો પણ ચિંતાનો વિષય છે. સ્થાનિકોએ ચોમાસા પહેલા જોખમી હોર્ડિંગ્સ દૂર કરવાની માંગ કરી. જોકે નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું કે પ્રી મોન્સૂન કામગીરી ચાલુ છે અને જરૂરિયાત મુજબ હોર્ડિંગ્સ અને બેનરો દૂર કરવા માટેની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વડુ મથકની અંદર અત્યારના વરસાદનું આગમનની તૈયારીઓ છે. આ તૈયારીની અંદર નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી હજી સુધી થઈ નથી. આ પ્રી મોન્સૂન કામગીરી જલ્દી તાત્કાલિક કરે જેથી કરીને નદી નાળાઓ છે, ગટરો છે ગામની અને મોટા મોટા હોર્ડિંગો છે એ હોર્ડિંગો દૂર કરે જેથી કરીને આ જાનમાલની ક્યારેય પવન સાથે વરસાદ આવે તો એ જાનમાલની નુકસાની ન થાય. કામગીરી કરવાની થતી હોય તે હાલ પૂરજોશમાં ચાલુ છે અને છેલ્લા 20 દિવસથી
આ કામગીરી ખૂબ જ અત્યંત પૂરજોશમાં ચાલુ છે, જેમાં આપને જણાવવાનું કે આપણે શ્રીજી સોસાયટીની થી લઈને બેઠકથી તેલી નદીથી અલગ અલગ વોકડા જે આપણે આવે છે એ બધા સાફ કરેલા છે. ટાઉન હોલથી લઈને જે રેલવેનું ગરનાળું છે પાણીનું ત્યાં સુધી આપણે આખો જે તેલી નદીનો ભાગ છે સ્ટ્રેચ છે એ સાફ કરેલો છે. ઇલેક્ટ્રિકની અને ફાયરની ટીમ પણ સ્ટેન્ડ બાય છે. જે હોર્ડિંગ છે એ તાત્કાલિક ટૂંકી મુદતમાં આપણે ઉતારી લેવાનું આગામી ચોમાસા પૂરતું પૂર્ણ આયોજન કરેલું છે. તો સુરતમાં મુસાફરોની સુરક્ષા માટે લશ્કાણા પોલીસની અનોખી પહેલ સામે આવી. હવે લશ્કાણા વિસ્તારમાં સ્ટીકરવાળી રજીસ્ટર્ડ રિક્ષામાં જ મુસાફરી કરવાની અપીલ કરવામાં આવી છે. લશ્કાણા પોલીસ દ્વારા તમામ પેસેન્જર રિક્ષાઓનું રજીસ્ટ્રેશન કરી તેમની પાછળ લશ્કાણા પોલીસ સ્ટેશનનું વિશેષ સ્ટીકર લગાવવું પડશે. સાથે જ તમામ રિક્ષા ચાલકોનું વોટ્સએપ ગ્રુપ બનાવી પોલીસ સાથે સીધું સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો છે. શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક માહિતી આપીને ગુનાખોરી રોકવામાં તેનાથી મદદ મળશે. સાથે સાથે પોલીસે મહિલાઓ, વિદ્યાર્થીઓ અને વરિષ્ઠ નાગરિકોને માત્ર સ્ટીકરવાળી રજીસ્ટર્ડ રિક્ષાનો જ ઉપયોગ કરવાની અપીલ કરી છે. આ કરવા પાછળનું કારણ એક એવું છે કે જે આ બનતા બનાવો અટકે અને આ તમામ રિક્ષા ચાલકોનું અને રિક્ષાઓનું એક ગ્રુપ બનાવેલું, વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે કે આવા બનાવો તમને પણ એવું લાગે કોઈ શંકાસ્પદ રિક્ષા જે છે એ વિસ્તારમાં આવે છે તો તરત પોલીસ સ્ટેશન જાણ કરવું. અને ઉપરાંત એક પેસેન્જરોને પણ એક એવી અપીલ છે કે જે સ્ટીકરવાળી રિક્ષા છે એ વેરીફાઈડ થયેલી છે, પોલીસ સ્ટેશન રજીસ્ટર્ડ થયેલી છે, તમે આ તમારા માટે સલામત સવારી છે. તો વિદ્યાનગર પોલીસ અધિકારી પર હુમલો થયો. ઇસ્માઇલનગરના સિદ્દીક મેમણ સામે ગુનો નોંધાયો છે. પોલીસ અધિકારીનો કોલર પકડી મુક્કો માર્યાનો આરોપ છે. ફરજમાં અડચણ ઊભી કરનાર સામે વિદ્યાનગર પોલીસની કડક કાર્યવાહી. પોલીસ સ્ટેશનમાં જ દાદાગીરી, આરોપી સામે ગુનો નોંધાયો. પોલીસે સિદ્દીક મેમણની ધરપકડ કરી છે. ગુનાના કામે નિવેદન લખાવવા માટે અવારનવાર કુંજ ભંડારી નામની મહિલા સાથે પણ ગેરવર્તણૂક. પોલીસની સામે જ જો નિવેદન લખાવ્યું તો જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઈ હતી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા સિદ્દીકને રોકતા તેના પર હુમલો કરવામાં આવ્યો. આણંદ જિલ્લામાં પોલીસ મથકમાં પોલીસ પર હુમલાની પ્રથમ ઘટનાથી ચકચાર મચી. તો ગાંધીનગરમાંથી કોરોના મુદ્દે રાહતના સમાચાર સામે આવ્યા. કેદારનાથથી આવેલી એક મહિલાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હાલ મહિલાને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અને મેડિકલ અવલોકન હેઠળ રાખવામાં આવી છે. હેલ્થ કમિશનર રતન કંવરે આ અંગે સત્તાવાર પુષ્ટિ કરી છે. હેલ્થ વિભાગના જણાવ્યા અનુસાર મહિલાની તબિયત હાલ સ્થિર છે. કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો. તંત્રએ સામાન્ય જનતાને કોઈપણ પ્રકારની ગભરાહટ ન રાખવાની અપીલ કરી છે. આ અંગે ન્યૂઝ 18એ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે ખાસ વાત કરી. આજે ગાંધીનગરમાં વહેલી સવારથી એક અફવા ફેલાઈ હતી કે ગુજરાતનો સૌપ્રથમ કોરોનાનો કેસ ગાંધીનગર સિવિલમાં નોંધાયો છે. હાલ જે લેડી દાખલ થયા છે તેઓ કેદારનાથથી આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા અને તેમનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવી ચૂક્યો છે. પરંતુ આ સમગ્ર મુદ્દે વાત કરીએ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ નીતાબેન પરીખ સાથે. આ ગેરસમજ કેમ ફેલાઈ કોરોનાની? આપે ક્યારે સેમ્પલ લીધું અને ક્યારે રિપોર્ટ આવ્યો? પેશન્ટ એકચ્યુઅલી અમારે ત્યાં આવ્યું હતું નમોસ્તુતે હોસ્પિટલમાં પહેલાં એડમિટ હતું 8 તારીખે. પછી ત્યાંથી એને ડાયગ્નોઝ થયું હતું એક્યુટ બ્રોન્કાઇટિસ અને લોઅર રેસ્પિરેટરી ઇન્ફેક્શન. પછી ત્યાંથી પેશન્ટ અમારે ત્યાં શિફ્ટ થયું. બધા રિપોર્ટ્સ વાયરલ પેનલ બધા પેશન્ટના રિપોર્ટ ત્યાં કરાયા હતા. એમાં એક કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યું હતું એની પેશન્ટને. તો અમારા રેસ્પિરેટરી મેડિસિન ડિપાર્ટમેન્ટમાં અમે એને આઇસોલેશન રૂમમાં પેશન્ટને એડમિટ કરી દીધું. પેશન્ટને ઓલરેડી વિથ કોમોર્બિડિટી હતી, ડાયાબિટીસ, હાઇપરટેન્શન, સોરિયાસિસ, સ્કિન ડિઝીઝ છે અને પેશન્ટને એક્યુટ બ્રોન્કાઇટિસથી રેસ્પિરેટરી મેડિસિન ડિપાર્ટમેન્ટમાં એડમિટ કરી દીધું. પછી પેશન્ટના બધા રિપોર્ટ્સ કર્યા અને અત્યારે પેશન્ટ્સને અમે કોવિડનો રિપોર્ટ અમારે અત્યારે આવી ગયો છે. અમારે ત્યાં હોસ્પિટલમાં કોવિડ રિપોર્ટ એનું નેગેટિવ આવ્યું છે. આગળ વાત કરીએ અમદાવાદની, જ્યાં મેઘાણીનગરમાં થયેલા પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનો આજે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ભાવુક બની પોતાના સ્વજનોને યાદ કર્યા હતા. અનેક પરિવારોની આંખોમાં આજે પણ આંસુ જોવા મળ્યા, કારણ કે તેમના પ્રિયજનોએ સપનાઓ સાથે ઉડાન ભરી હતી જે થોડી જ પળોમાં તૂટી ગયા. બીજી તરફ મૃતકોના આત્માને શાંતિ મળે તે માટે 11 ભૂદેવ દ્વારા ઘટના સ્થળે પૂજા અને અર્ચના સાથે જળાભિષેક કરવામાં આવ્યો. બ્રિટિશ હાઈકમિશનના પ્રતિનિધિઓએ પણ સ્થળ પર પહોંચીને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.
कल हो गया प्लेन क्रैश को, जिसमें जितने भी उसमें पैसेंजर की डेथ हुई, हम कुछ श्रद्धांजलि देने आए हुए हैं साउंड की टीम की ओर से। વ્યક્તિને બળતા જોયા છે, સિવિલમાં પણ અહીંથી સિવિલમાં દોડીને જે કેન્ટીનનો સ્ટાફ હતો, જે બીજે મેડિકલ સ્ટાફનો સ્ટાફ હતો, એ બધાની સેવા માટે સતત 11 દિવસ સુધી અમે સેવાઓ કરેલી છે. એટલે ભગવાનની પાસે એક જ પ્રાર્થના કરીએ કે આવી દુર્ઘટના ક્યારે પણ ન થાય. અહીંયા જળ અને 21 ભૂદેવો દ્વારા અમે ત્યાં પૂજા કરીને 11 બ્રાહ્મણો અહીંયા અમે પૂજા માટે એટલે કે જળ અર્પણ કરવા અને પુષ્પ અર્પણ કરવા માટે આવ્યા છીએ. તો આગળ વાત કરીએ ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત મોડાસામાંથી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ. મોડાસાના કોલેજ રોડ પર આવેલી ગુલબર્ગ હોટલ નજીકથી એક શંકાસ્પદ બાંગ્લાદેશી મહિલાને ઝડપી પાડવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ મહિલા છેલ્લા 2 અઠવાડિયાથી અમદાવાદથી મોડાસા આવી હતી અને અગાઉ અમદાવાદના અલગ અલગ સ્પામાં કામ કરતી હતી. મહિલા પાસે ભારતીય નાગરિક હોવાના કોઈ કાયદેસર દસ્તાવેજ કે પાસપોર્ટ વિઝા ન મળતા તેનો ભાંડો ફૂટ્યો. મહિલાએ ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યા હોવાની કબૂલાત કરતા અરવલ્લી એસઓજીએ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. નૂપુર ડોટર ઓફ નૂર મોહમ્મદ હવાલદાર કે જે આમ તો અમદાવાદ રહે છે પણ છેલ્લા 2-3 અઠવાડિયાથી મોડાસા ખાતે આવેલા અને તેઓ મૂળ બાંગ્લાદેશના છે. એમની પાસેથી પુરાવા માંગતા કોઈ ઇન્ડિયન પુરાવો મળેલો નથી. પોતે મસાજનું કામ કરે છે અલગ અલગ સ્પા સેન્ટર્સમાં અને એમને પોલીસે અરેસ્ટ કરી અને આગળની જે કાર્યવાહી છે જેમાં જોઈન્ટ ઇન્ટ્રોગેશન છે, એમનું ડિપોર્ટેશન છે, એ કાર્યવાહી ચાલે છે. તો ગાંધીનગરથી પર્યાવરણ નિયંત્રણને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જીપીસીબી દ્વારા રાજ્યના તમામ ઔદ્યોગિક એકમો અને હોસ્પિટલો માટે હવે સંપૂર્ણપણે ઓનલાઈન સિસ્ટમ અમલમાં મૂકવાનો નિર્ણય કરાયો છે. જીપીસીબીના ચેરમેન આરવી બારડે જણાવ્યા અનુસાર હવેથી પર્યાવરણીય લાયસન્સ, બાયોમેડિકલ વેસ્ટ અને ઓડિટ રિપોર્ટ સહિતની તમામ નિયમનકારી પ્રક્રિયાઓ માત્ર ડિજિટલ પોર્ટલ મારફતે જ થશે. સામાન્ય રીતે કોઈપણ ફાઇલની જે મૂવમેન્ટ છે એનું મોનિટરિંગ ખૂબ અગત્યનું છે અને સાથે સાથે ઇઝ ઓફ ડુઈંગના અનુસંધાને એ ફાઇલ છે એટલી સ્પીડી અને ટ્રાન્સપરન્સી સાથે જો એ મૂવ થાય તો ઝડપથી એક આપણે ફાઇલનો નિકાલ કરી શકીએ અને કોઈ વ્યક્તિ કોઈ અનનેસેસરી ક્વેરીઝ પણ એમાં ક્રિએટ ન કરે અને ઇન્ડસ્ટ્રીને પણ પોતાને એક બહુ જ ફોર્મ ભરવામાં અને પોતાની જે ફાઇલ ક્યાં સુધી પહોંચી છે એની ટ્રેકિંગ સાથેની અમે આ ઓનલાઈન સિસ્ટમમાં વ્યવસ્થા કરી છે. એઆઈનો ઉપયોગ કરવાથી એ થશે કે કોઈ પણ અરજી કરતી વખતે એના પેરામીટર્સ મુજબ ધારો કે એમાં કંઈક ભૂલ કરે છે, ટેકનિકલ પણ ભૂલ કરે છે, તો એઆઈ પોતે જ કહેશે કે આમાં આ ભૂલ થઈ રહી છે. એ જ રીતે કોઈ ઇન્ડસ્ટ્રી એનો હિસ્ટ્રી, ધારો કે કોઈ લીગલ હિસ્ટ્રી અથવા તો નોન કોમ્પ્લાયન્સનો હિસ્ટ્રી હશે તો આપણને પર્યાવરણમાં ધારો કે ખબર પડશે કે આ ઇન્ડસ્ટ્રીને આપણે વધારે તપાસવાની જરૂરિયાત છે. આગળ વાત કરીએ વડોદરાના કરજણના કંડારી ખાતે હિટાચી એનર્જીની પાવર ટ્રાન્સફોર્મર ફેક્ટરીનું ભૂમિપૂજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું. તે દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યું કે આજે દુનિયાભરના ઉદ્યોગકારો ગુજરાતમાં રોકાણ કરી રહ્યા છે અને ગુજરાત ગ્લોબલ વે ટુ ફ્યુચર તરીકે ઉભરી રહ્યો છે. હિટાચી અને ગુજરાતનો 60 વર્ષ જૂનો સંબંધ વધુ મજબૂત બન્યો છે. જ્યારે વિશ્વની અગ્રણી કંપનીઓ માટે ગુજરાત હવે સેકન્ડ હોમ બન્યું છે. પીએમના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં ગ્રીન એનર્જી અને આત્મનિર્ભર ઉર્જા ક્ષેત્રે ગુજરાત અગ્રેસર ભૂમિકા ભજવશે. કાર્યક્રમ દરમિયાન કંપનીના પ્રતિનિધિઓએ ગુજરાત સરકાર અને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો. હવે તો ગુજરાત ગ્લોબલ વે ટુ ફ્યુચર બન્યું છે. જાપાન અને જાપાનીઝ કંપનીઓએ ગુજરાત સાથે પહેલી વાયબ્રન્ટ સમિટથી જોડાયા છે અને આ સંબંધ વધુ ને વધુ ગાઢ થયા છે. હિટાચી અને ગુજરાતનો સંબંધ લગભગ 60 વર્ષ જૂનો છે. 100થી વધુ ગ્લોબલ કંપનીઝ ગુજરાતમાં કાર્યરત છે.
તો કચ્છ ભુજના માધાપરમાં ગંભીર અકસ્માતનો બનાવ સામે આવ્યો. સીસીટીવી ફૂટેજ આ બનાવના સામે આવ્યા છે. ગાયત્રી મંદિર રોડ પર ટ્રક નીચે આવી 15 વર્ષીય કિશોરનું મોત થયું. આદર્શ અશોકભાઈ રાવલની ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજ્યું. ઘટનાથી પરિવાર શોકમાં ગરકાવ. વિસ્તારમાં અરેરાટી ફેલાઈ. આડેધડ પાર્કિંગ અને બેફામ ડ્રાઇવિંગ અકસ્માતનું કારણ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ગામમાં ભારે વાહનોના પ્રવેશ સામે સ્થાનિકોમાં સવાલો ઉઠી રહ્યા છે. સતત અકસ્માતોથી રોષ, કડક કાર્યવાહી અને ટ્રાફિક સુધારાની માંગ ઉઠી. સમાચારોમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.